નમસ્કાર. ચાલો આજે આપણે એક ખાસ સફર પર જઈએ. સમયમાં થોડા પાછા જઈએ. જાન્યુઆરી 1970માં અને અખંડ જ્યોતિના એ અંકમાંથી નીકળેલા શાશ્વત જ્ઞાનને સમજીએ. આ એક એવો દીપક છે જે દાયકાઓ પછી પણ આપણા માર્ગને અજવાળવાની પૂરી શક્તિ ધરાવે છે. આ બધું જ જ્ઞાન આપણને જેમને પાસેથી મળ્યું છે એ યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીને આપણે સૌપ્રથમ વંદન કરીએ. એમના જ કારણે આપણને આ અમૂલ્ય જ્ઞાનનો ભંડાર મળ્યો છે. તો ચાલો આ જ્ઞાનના સ્ત્રોત પ્રત્યે આદર સાથે આગળ વધીએ. તો આજે આપણે કયા કયા વિષયો પર વાત કરવાના છીએ? ચાલો એક નજર નાખીએ. પહેલાં તો 1970નો એ પ્રકાશપુંજ, પછી આપણી અંદરના બ્રહ્માંડ વિશે, એ પછી ધર્મયુક્ત કર્મનો માર્ગ, જીવનના પ્રવાહમાં કેવી રીતે તરવું, અધ્યાત્મ જે માનવતાનો પ્રાણ છે એ, અને છેલ્લે આ બધાનો શાશ્વત સંદેશ. તો ચાલો આપણી આ સફર શરૂ થાય છે 1970ના દાયકાથી. હવે ભલે સમયને વર્ષો વીતી ગયા હોય, પણ માનવ ચેતના અને નૈતિક જીવન વિશેનો જે સંદેશ એમાં છે એ આજે પણ એટલો જ શક્તિશાળી અને પ્રેરણાદાયક છે. હા, વર્ષ 1970 એ આપણને યાદ અપાવે છે કે સાચું જ્ઞાન ક્યારેય જૂનું નથી થતું. ભલે એ કોઈ પણ યુગમાં લખાયું હોય, એના સિદ્ધાંતો તો શાશ્વત જ રહે છે. એ ક્યારેય નથી બદલાતા. હવે બહારની દુનિયામાંથી થોડા અંદર વળીએ. આપણી અંદર જ એક આખું બ્રહ્માંડ છુપાયેલું છે, ખરું ને? આ વિભાગ આપણી ચેતનાના ઊંડા રહસ્યો અને આપણા આત્માની અનંત શક્તિઓ પર જ પ્રકાશ પાડે છે. ક્યારે વિચાર્યું છે કે આપણા અસ્તિત્વનું અંતિમ સત્ય શું છે? આ એક એવો ઊંડો સવાલ છે જે દરેક વિચારશીલ વ્યક્તિને થાય છે. ચાલો જોઈએ કે આ અંક આપણને આ વિશે શું દિશા આપે છે. જુઓ, આ અંક આપણને કેટલીક અદ્ભુત વાતો શીખવે છે. પહેલી વાત, આ દુનિયામાં બધું જ ચેતના છે. બીજી, આપણી આત્મશક્તિનો કોઈ પાર નથી. એ ખરેખર અનંત છે. એટલે જ કહ્યું છે કે માત્ર શરીરનું નહીં પણ આત્માનું પણ ધ્યાન રાખો, કારણ કે આપણા મનની શક્તિઓ તો ખરેખર અકલ્પનીય છે. સારું, તો આ બધું ઊંડું જ્ઞાન તો સમજ્યા, પણ એને જીવનમાં ઉતારવું કઈ રીતે? હવે આપણે એ જ જોવાના છીએ. આ વિભાગ આપણને નૈતિક કાર્યો, ત્યાગ અને પવિત્રતા દ્વારા એક હેતુપૂર્ણ જીવન જીવવાનો રસ્તો બતાવે છે. સત્ય માટે સર્વસ્વનું ત્યાગ. વાહ, કેટલો શક્તિશાળી વિચાર છે! આનો અર્થ એ છે કે સત્ય આપણા માટે સર્વોપરી હોવું જોઈએ, ભલે પછી એના માટે કોઈ પણ બલિદાન કેમ ના આપવું પડે. સાચા આધ્યાત્મિક જીવનનો પાયો જ આ છે. જો, આપણો જે મૂળ સ્વભાવ છે ને, એ એકદમ શુદ્ધ છે, નિર્મળ છે. પણ આ જે વાસના જેવા વિકારો છે એ એને ભ્રષ્ટ કરી શકે છે. લેખ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે વાસના સ્વભાવ નહીં, વિકાર માત્ર. મતલબ કે આ વિકારો બહારથી આવેલા છે, એ આપણો મૂળ હિસ્સો નથી અને એને દૂર કરી શકાય છે. આપણે જ્યારે અહમ શબ્દ સાંભળીએ ત્યારે સામાન્ય રીતે એને અભિમાન માની લઈએ છીએ. પણ અહીં શુદ્ધ અહંભાવની વાત છે. આ અભિમાન નથી, પણ પોતાના દિવ્ય કર્તવ્ય અને જવાબદારીનું ભાન છે. અને સાચી મહાનતા આ જ ભાવમાંથી જન્મે છે. જીવન પણ એક નદી જેવું જ છે, નહીં? ક્યારેક શાંત પ્રવાહ તો ક્યારેક તોફાની વહેણ. ઉતાર ચઢાવ તો આવતા જ રહે છે. તો હવે સવાલ એ છે કે આ પ્રવાહમાં ડૂબ્યા વગર સ્થિર અને શાંત કેવી રીતે રહેવું? આંતરિક શાંતિ જાળવવી એ જીવન જીવવાની સૌથી મોટી કળા છે. જેમ નદી મોટા પથ્થરોની આજુબાજુથી પોતાનો રસ્તો કાઢી લે છે, પણ વહેવાનું ક્યારેય બંધ નથી કરતી. બસ આપણે પણ જીવનના પડકારો સામે એવું જ વલણ રાખીને સ્થિરતાથી આગળ વધવાનું છે. જીવનમાં પરિવર્તન તો અનિવાર્ય છે. આ લેખો આપણને એક જ વાત શીખવે છે: ગતિને, એટલે કે પરિવર્તનને સ્વીકારો. જે બદલાઈ રહ્યું છે એની સાથે અનુકૂલન સાધો, કારણ કે જીવનના પ્રવાહ સાથે વહેવામાં જ પરમ શાંતિનો માર્ગ છુપાયેલો છે. અને હવે આપણે આ ચર્ચાના સૌથી મહત્વના, સૌથી કેન્દ્રવર્તી વિચાર પર આવીએ છીએ. એ છે અધ્યાત્મ. આ કોઈ શોખ કે પસંદગીની વાત નથી, પણ માનવતાનો પ્રાણ છે, આપણા અસ્તિત્વનો આધાર છે. માનવતા કા પ્રાણ અધ્યાત્મ નષ્ટ ન હોને પાએ. આ વાક્ય આપણને જાગૃત કરે છે. એ યાદ અપાવે છે કે જો માનવતાને ટકાવી રાખવી હોય, જીવંત રાખવી હોય, તો આધ્યાત્મિકતાના મૂળને મજબૂત રાખવા જ પડશે. એના વગર માનવતા અધૂરી છે. આનો અર્થ શું થયો? આનો સીધો અર્થ એ છે કે આપણે દુનિયાને જોવાની આપણી આખી દૃષ્ટિ જ બદલવી પડશે. આપણા જીવનના દરેક પાસાને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જોવાની જરૂર છે.
આપણો સમગ્ર દૃષ્ટિકોણ જ આધ્યાત્મિક બનવો જોઈએ. તો આપણી આ આખી જ્ઞાનયાત્રાનો સાર શું છે? ચાલો આ અંકના મુખ્ય ઉપદેશોને, એના શાશ્વત સંદેશને ફરી એકવાર વ્યવસ્થિત રીતે સમજી લઈએ. અખંડ જ્યોતિ આપણને એક સ્પષ્ટ માર્ગ બતાવે છે. પહેલું પગથિયું, પોતાની ચેતનાને ઓળખો. બીજું, હંમેશા સદાચારનો માર્ગ અપનાવો. ત્રીજું, જીવનમાં આવતા પરિવર્તનોને સ્વીકારો. અને સૌથી અગત્યનું, ચોથું, આધ્યાત્મિકતાને જીવનનો આધાર બનાવો, કારણ કે એ જ માનવતાનો પ્રાણવાયુ છે. હવે અંતમાં એક સવાલ આપણી પોતાની જાત માટે: આ શાશ્વત જ્ઞાન આપણા જીવનના માર્ગને કઈ રીતે પ્રકાશિત કરશે? આશા છે કે અખંડ જ્યોતિનો આ દીપક હંમેશા આપણા જીવનમાં પ્રજ્વલિત રહેશે. ખૂબ ખૂબ આભાર.